અંદર દશેરા બારીસો તોય પાપ હજુ ઓછા થતા બારવાનો છે નાચું ખોટું. બીજો એક કંસ અને કૃષ્ણ એક જ રાશિ. કૃષ્ણે હારા કર્મ કર્યા નોની મને ભગવાન બન્યો. કંસની હું ભૂલ હતી કે પોતાની બંને જાનમાં પડી એટલે ભણાને હાથથી મરવું પડ્યું કે ના મરવું પડ્યું. હવે ભાઈ કોઈ કહેતું હશે કે રાવણને મારવા માટે રામનો જન્મ થયો. કેમ કે વિષ્ણુ ભગવાનના દ્વારપાળ હતા જય અને વિજય. એ રાવણ અને કુંભકર્ણ હતા. સાચું ખોટું. એટલે બ્રાહ્મણને કહીએ અસલ બ્રાહ્મણ પાસે બધાના જવાબ મળશે. સાચું ખોટું. તો પછી એના અર્જુનનું પૂછવાનું કે ગાંધી બાપુ કયો ભગવાન હતો? રામનો અવતાર હતો કે કૃષ્ણનો અવતાર હતો? એ તો તો પછી કેવું કે ગાંધી અને ગોરસે એક જ રાશિ. સાચું ખોટું. ગાંધી હારા કર્મ કર્યા ખિસ્સામાં આવી ગયો કે ના આવી ગયો? અને ગોરસે ચોપડાને દબાઈ ગયો. દબાયો કે ના દબાયો? એવો સરદાર વલ્લભભાઈ પટેલ એ હારા કર્મ કર્યા સ્ટેચ્યુ ઓફ ઇન્ડિયા પુતળા બની જાય. પેલો BR આંબેડકર એની નાતના જે ઊંચો લઈ ગયો કે ના લઈ ગયો? વસ્તુ છે ભાઈ, હારા કર્મ કરશો તો તમારા ભગવાન આયા વગર એવા નહીં. પેલો એક ચૈતર વસાવા કરીને હતો. સાચું ખોટું. કેજરીવાલ ની અંદર હતો. સાચું ખોટું. કહેતા હતા કે એને કોઈ માન નહીં પણ સન્માન નહીં આલે. સાચું ખોટું. મોદી જ્યાં મોદીના દેરિયા પર ખેંચીને લઈ ગયો કે ના લઈ ગયો ગામડા વિસ્તારની અંદર? સાચું ખોટું. એટલે કહેવાય હારા કર્મ કરો ને તો ભગવાન લીયા વગર કઈ તમારે હાલવાનો બાકી મેં તો નહીં માનતો કશું નડે. સાચું ખોટું. અને એક જ વસ્તુ કે નસીબમાં સતા આવશે નહીં હોય ને તો હાથમાંથી આવેલું જતું એટલું યાદ રાખજો. અને એવાની મેં પણ લાખ ઉદાહરણ છે. તમે મને પૂછો આ દ્વારકા કૃષ્ણ ભગવાન હતી તે જતી રહી ને પાણી જતી રહી કે ના જતી રહે? અને આમાં સલાહ જીવનમાં બધા પરિવાર વચ્ચે નહીં રહેવાનું. રહેવું હોય તો એક તરફું રહેવાનું, પણ બે બાજુ ઢોલ વાગવા જ્યાં દર વખત બંને બાજુ ના ખવાય. કૃષ્ણ ભગવાન વિચાર કે બંને બાજુ રહેશે, બંનેનો સંબંધ સાચવી લેશે. બંને વચ્ચે લડાય બિચારી દ્વારકા પાણી જતી રહી કે ના જતી રહે? અને પોલીસ વાળો બી વચ્ચે વાળાને જલવા આવે, જામીનદાર જ પકડે ને ભાઈ. એટલે જીવનમાં જ રહેવાનું, વચ્ચે કોઈ દર રહેવાનું નહીં. રહેવું તો એક બાજુ રહેવાનું, બાકી રહેવાનું નહીં. કારણ કે આ જમાનો હગો બાપ હગો નહીં થતો, હગો દીકરો હગો નહીં થતો. સાચું ખોટું? બસ એકનો ગોલ કરી નાખો. કહેવતો અને વાર્તાઓ એમને પડીને વાલ્ય લૂંટાર એમને વાલ્મીકી ઋષિ નતા બની ગયા. બધું મુંબઈ મેળ દીધી. એટલે જીવનમાં વસ્તુ યાદ રાખજો. નહીં તો કોઈને કશું નડતું નહીં. નડે આપણા કરેલા કર્મો થોડી તઈ નડે. પાણી આ ધોઈ નાખો. તમારે ધોવે તો થઈ જાય. તમારે નદી નાવાનું તો છે જ. ધોઈ નાખો. એટલે એમની કોઈ દવા નહીં યાદ રાખજો. સાચું ખોટું? સાચું. બાકી ભેમ રાખ્યો તે તારે આવ્યા વગર કોઈ રહેવાનું નહીં. સાચું ખોટું. ચોખ્ખા દીવા જેવી વાત કરે પણ ભુવાના હતા ને પપ્પા. હા એનું કારણ છે ભૂવા હોય તેને બિહાડવા પડે. મેં જાતનો ભૂવો છું, બમવાનો હોઈશું, 12 સાયન્સ ભણેલો છું. શ્રદ્ધામાં બી માનું છું, અંધશ્રદ્ધામાં બી માનું છું, સાયન્સમાં બી માનું છું. તમે કોણ એનો જવાબ માનો? આ જમાના પેલું કે સપનું આવું, પાણીનું સપનું, નાગનું સપનું, સાયકોલોજી કે ડેલી રૂટીનમાં યાદ આવે સપનું. રોજ ખેતર જોતો પેલો ધામનો દેખાતો એવું ના હોય કે પિતૃ નડતા હોય. સાચું ખોટું ભાઈ? સાપ દેખાડે તને પિતૃ નડે એટલે સાપ આવ્યો. સાચું ખોટું? અમુક જણા કે ભાઈ ઘરમાં કાગડો પે તો પંચબલી કરાવી પડે. એટલે ભાઈ મારા ઘરમાં રોજ બધું પહેરે છે તો ભાઈ બધું કરાવવું પડે. સાચું ખોટું? એટલે કહેવાનો મતલબ આ વાત સાચી. અમુક પેલું કહેવાય ને બીક કોને લાગે ખબર? જેને પર પૈસો અધરક હોય એને બીક લાગે. સાચું ખોટું? જે કાચ મારે તેને પથ્થર મારવાની રોજ બીક લાગે. લાગે કે ના લાગે? પણ જે કાચમાં નડે તેને પથ્થર મારવાની કોઈ બીક લાગે? વસ્તુ છે કે જેમ મોટા હોય ને એને ખાલી એક જ વસ્તુ કહેવાય કે આ તનડે એના લીધે ટાર્ગેટ પડતે આ છે એટલે ટાર્ગેટ પૈસા એટલે લાગે. પેલો વિધિ કરાવી જશે. જીવનમાં કોઈ બમણની ખબર હવા સાચી નહીં માનવાની. કારણ કે આજે પોતાના સ્વાર્થના લીધે તમારું પડું દબાઈ નાખશે. મોટા ભાગે પિતૃ નડે, સિટી વાળા નડે, બધા ગામડા વાળા ના નડે. કમ ના નડે. ખબર કે મારા બેટા એ લોકો રીતિ રિવાજમાં માને, આપણે બધા ટાઈમ ઇઝ મનીમાં વહેલા કાઢો ને જ્યાં કડવામાં પથારી ફરી ગઈ. ફરી ગઈ ના ફરી ગઈ? બાપ તો બધા નાનબલી કરાવી દીધી. તમારા પપ્પાના પપ્પા બધા નાનબલી કરાવી હતી એ ભાઈ નહીં કરાય તો એને નહીં નડ્યા તો આપણે શું નડવાના હતા? એ લોકો ના નડે એનું કારણ છે એ લોકો રીતિ રિવાજમાં માનતા ને આપણે બધા વહેલું પતાવવા મને. સાચું ખોટું? આગળ લગ્ન આવવાનું દિવાળી તો મારો બેટો 5 દાડે બધું પૂરું કરી નાખે. 5 દાડે પૂરું કરે તો તમે દુઃખ થાય કે ના થાય? જે બાપે આંગળી પકડીને દુનિયા બતાવી સમાજમાં તમને કેપેબલ બનાવ્યું બેહવા ઉઠવા માટે, જે મારે 9 મહિના દુઃખ હેઠીને લગ્ન પ્રસંગ અને તહેવાર માર્યા હોય બરાબર તમારા જન્મના લીધે એટલે પછી પેલો ભાઈ આવે કે ના આવે? કોણ મણી મારે કે ના મળે? અને જીવન આમાં ભૂલ કોની? બધી બ્રાહ્મણની હોય. મેં ચોખ્ખું જ કહું કામ કે બ્રાહ્મણ ને ભુવા, બ્રાહ્મણનો ને ભુવાનો ધર્મ હું હતો કે જે ખોટા માર્ગે જતા એને સાચા માર્ગે લાવવાના. સાચું ખોટું એવું ને ભાઈ? પણ આજે બ્રાહ્મણ કે પતાય નાખતું એના લક્ષ્મી જ દેખાતી, બીજું કશું દેખાતું ના હોય. લગ્નની તારીખ બદલાશે, મરણની તારીખ કોઈ દાડ નહીં બદલાય. 13 દાડે 13મું જ થાય, 5 દાડે 13મું ન થાય, 17મા દાડે 13મું ના થાય. ના કરો ને તોય ચાલે. પૂર્ણાંક ઘનાજી એ લોકો બધા પાછા આવ્યા. એક્સિડન્ટમાં મરો, દવા પીને મરો, સુસાઇડ કરીને મરો, કે અપઘાત કરેલો એટલે વ્યક્તિ પાછો આવે ને આવે એવું કે છે ને બધા.
એવું જ ને એની આત્માને કોઈ દાડો મોક્ષ નામ નતો ભાઈ જલારામ ના પાડ દે 12 વાગ્યાથી કૃષ્ણ ભગવાન મેળા હતા એની જો આત્મા ભટકે છે સાચું ખોટું ગંગા પુત્ર વિશ્વપિતાનો હો બાણોની સૈયા પર હોડાયા હતા જો એવા ગાડી દેખાય છે કોઈને ચલો કન રાજાને બી કદાચ કેવો અકાલ મૃત્યુ મળ્યું કે ના મળ્યું સાચું ખોટું એની અસ્થિ દફન કરવામાં આવી ને તાપીની અંદર અગ્નિ સંસ્કાર તો એની આત્મા ભટકે જજો કહેવાનો ભાવાર્થ એક છે શ્રદ્ધાવાદ આછી પણ શ્રદ્ધા ખોટી એટલે કોઈ કશું નડતું નહીં નડે આપણા કરેલા અને પિતૃ તો કોઈને નડ્યા નહીં નડવાનું નહીં પિતૃ ખાલી આપણી ભૂલોને લીધે આ બાકી એ ભાઈ તમે નડો આમાં જો ને શોખના લીધે પિતૃ કોઈ દાડ આવે નહીં આવે અરે ફોન વિડીયો ઉડાવ તો વચ્ચે નડે તો યાર આટલો સરસ વિડીયો બનાવો ભાઈ કે તમે વચ્ચે મૂકો પણ મેં એવો સ્વાર્થી નહીં કે તમારું પોતાનું મેં ચારને બેહાડું પછી છેલ્લે ભોગવ મહારાજ છે ને ભાઈ સાચું ખોટ એટલે તમે ઓછું ખાવું પણ પછી એટલું ખાવું પોચો થઈ જાય અઘરું પડે છેલ્લે સાચી વાત હો ભાઈ સાચી અનુભવ એટલે બધી બાજુ ના ભલે કદાચ દીપકભાઈ ઉંમર છે રાજસ્થાન ચોકના પડેલા છે કારણ કે અમે લોકો બી ધૂળમાંથી ધનિક થયા છે એમને આવ્યા એટલે પાછું ધૂળમાં અમારે જવું નહીં એટલે ચેતનાર સદા સુખી ખાડી સાઈડ પર ખાઈ લો અને આસન પર બેસજો કારણ કે મોણોની કોઈ વેલ્યુ નહીં જગ્યાની આસન પર બેસજો હા બસ આસન પાછળ ખેંચી આસન પાછળ કઈ જમીન પર બેસવાનું હજુ ના આસન પર આસન પાછળ ખેંચી લો આસન પર બેસો કારણ કે અત્યારે કોઈ મોદી તૈથી હટાવી દો તો મોદી 4 દાડા પછી કોઈ ભૂલી જ જવાના સાચું ખોટું આ વિજય રૂપાણી કોઈ યાદ કરે જ હવે ના કરે આ ભૂપેન્દ્રભાઈ યાદ કરે આ ભૂપેન્દ્ર હટશે તો બીજા કોને યાદ કરશે એટલે જગ્યાનું મહત્વ છે મોણાનું કોઈ વેલ્યુ નહીં પાછળથી ખાઈ જાવ બેટા પાછળથી કરો હજુ ખરું હા હા આપણે અસ્થિ લઈએ બીજી કોઈ અસ્થિ ઘરે નહીં કરાય કે હરિદ્વાર લઈ જવું ગંગા લઈ જશું ઘરે લઈ જશો હવે એટલે સંતરામ મંદિર માં લાવવાના છે જાતે પધરાવા નહીં જવાના ના તો કોઈ વાંધો નહીં તો ચાલશે પણ હવે ભૂલ કરવાની નહીં હવે જીવનમાં અસ્થિ ઘરે રાખવાની કમ નહીં રાખવાની સંભાળજો સમજાવું છું મનનારી વ્યક્તિની આત્મા કેટલા દાડા લગીન ભરે બરાબર 12 દાડા હવાર પડે ચા બપોર પડે ટાઈમનું ખાણું હાંજ પડે ટાઈમનું ખાણું કાઢો છો 12 દાડા લગીન મન સાચું ખોટું પછી 12મા દાડા પછી કોઈ કાઢશે ના પછી 6 મહિના લગીન અસ્થિ બહાર લટકી રહે પછી ભૂખન તરશે તો બહાર લટકી રહે તો પછી નડે કે ના નડે પપ્પાએ કીધું તો ભાઈ કે હરિદ્વાર લઈ જજો મોહણમાંથી લાવ્યું કોણ તમે લઈને આવ્યા ને અસ્થિ તમે લઈને આવ્યા તો હાચવવાનું કોને હોય સાચું ખોટું પછી ખોવાઈ જાય પડી જાય કે કશું થાય તો ભોગવવું તમારે પડે હે ફૂટી જાય હા ફૂટી જાય બેટા હાથ એટલે કહેવાનો મતલબ કે આ પિતરો આપણી ભૂલન લે આવે એક ગંગા જાય આ તો તમને સમજાયું આપણે માથે રાખવાનું નહીં ટ્રસ્ટમાં જઈને આપીને ભાઈ ટ્રસ્ટ વાળા જે કરે તે બરાબર ને ભાઈ પણ હવેથી આ ભૂલ કરવાની બાકી પહેલા તમને સાચું ના લાગે તો કઈ વાંધો નહીં પહેલાના સમયમાં છે કોઈ ગંગા નહીં કોઈ નર્મદા નહીં જે અગ્નિ દાળતા ને ચોખ્ખું કરી નાખતા હતા સાચું ખોટું તો જે નદી નદીમાં હા આ તો નદીમાં પધરાય છે હા અત્યારે રામ રાજન 50 કિલો હરિદ્વાર જેલા તમે હવે હરિદ્વાર જાઓ પણ કઈ નહીં લઈ જાઓ પણ કેવું એનો નીતિ નિયમ આવે વડે એનો નીતિ નિયમનું પાલન કરવો પડે આમ જો તમે જાતે જ જવાનો તો પછી મને પૂછજો તમે રસ્તો બતાવો જાતે નહીં પધરાવાની ને થાળી સાઈડમાં મૂકી દો ચલો પાણી ચમચી પકડો બેટા તું દાવ આખો દાડી દીધો ઓમ વૈવસ્મંદે કલિકા કન્યા અક્ષરાત નિમિત્તે વિષ્ણુવાદિ પિંડાન મહમ કરીશ્યે જે પેલો મોટો દાબ છે મોટો ઉભો દાબ છે ને ઉભો તઈ વચ્ચે પાણી મૂકી દો વચ્ચે મૂકી દો તઈ ગાડી 11 પિંડ મૂકવાના કેટલા મૂકવાના એક એક અડાઈ અડાઈને 11 મૂકો એક એક કરીને ચાલો ઓમ વિષ્ણવે નમઃ બોલીને મૂકો એક એક કરી પિંડ મૂકવાના પિંડ નીચેથી એકબીજાને ટેકવીને એકબીજાને અડી અડીને ઓમ વિષ્ણવે નમઃ બોલીને મૂકજો પ્રથમ બ્રહ્મનેશ પિંડ લાભ પર મૂકજો પ્રથમ બ્રહ્મનેશ પિંડ
द्वितीयेषु पिण्डः तृतीयमश् पिण्डः चतुर्थे सोमराज पिण्डः पंचमं ततुरुष पिण्डः छठं कोणाश पिण्डः सतरायं द्रापिण्डः अष्टादश पिण्डः नवमो पुरुष पिण्डः दसमो पुरुषपिण्डः एकादश एसते पिण्डः 11 જ મૂકવાના થાળીમાં 5 વધશે હજુ એક બાકી 10 થયા બસ બસ થાળીમાં 5 વધશે ગણ લેજો પેલા 11 થઈ ગયા બીજા નંબરના દ પર 5 મૂકો ચાલો એક એક કરી બોલો બ્રહ્મને નમઃ પહેલો પિંડ પકડીને બોલો જમનાથી બેટા બ્રહ્મને નમઃ મૂકો બીજો પકડો ભરો બીજો પકડો ઓમ વિષ્ણવે નમઃ બોલો ओम विष्णु तीजो पकड़ो रुद्राय नमः चौथा बोलो यमाय नमः छल्लो बोलो तत्पुरुषाय नमः आइए अंगती बेटा बधन चलना कर दो कोई भी पिंड बाकी नहीं बधन दिला करना खाओ पिंडे सुगंधा 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 पाचे पाचने करना जो पिंडे सुगंधा 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 बंदा पिंडों पे फूला चढ़ाई दे पिंडे पुष्पाणि समर्पयामि બે ચાર પાંચ ફૂલા લઈ લો હાથમાં મોટી મુઠ્ઠી ભર લો હે ચડાઈ દે ચડાવ બહુ ચડાઈ દે બધા પર ચડાઈ દે હે બેટા જો આમ ભાઈ કેવું કર્યું લઈ લે મુઠ્ઠી ભરી એ પાડ દો ઉપર જવા જમના હાથે બેટા જમણા હાથે પકડ બેટા જમણા હાથે હા આ બાજુ એવી રીતે ચડાવ पिंडे पुष्पाणि समर्पयामि पिंडे पुष्पाणि समर्पयामि मुक्तम तो पर जा पिंडे 5 पर जा दे હવે આટલા 5 બીજા લઈ લે पिंडे पुष्पाणि समर्पयामि बस थोड़ा हां क्या वाला चढ़ा जा थानी जंजी पकड़ो चला 5 जंजी पकड़ो ओम वैवासुमन्दे कलेगप्रद कन्या अक्षरात् निमित्ते मोक्ष पिंडाणं पितृपिंडाणं अहं म कारिष्ये वच्चे जे पाणी डाब મૂકો ને વચ્ચે આડો તઈ પાણી મૂકી દો પપ્પાનું નામ દે આંદો દેવો સુખીનો પ્રભુ મોટો પિંડ લઈ લો બે હાથ મોટો પિંડ લઈ લો મરું બે હાથ જે ગુજરી ગયા છે એનો મનમાં યાદ કરો એમનો ફોટો યાદ કરો પિંડ પર એને જોવાનો પ્રયત્ન કરો પપ્પાને યાદ કરી પિંડ પર જોવાનો પ્રયત્ન કરો ઓમ ગતેવો શેદ્રવાણ વિતાપતાશ મનાચા વાયુ સુતે નિમંત્રણે અમુક ગોત્ર છે તમારું પોતપોતાનું નામ બોલો મયુરભાઈ તમારું નામ બોલો તમે કિરીટભાઈ તમારું નામ બોલો અમુક પ્રેતાશ્ય પપ્પાનું નામ બોલો આગતમાં સુસ્વાગતમ મૂકી દો પપ્પાનું નામ દઈને પિંડ દપ્પર પહેલી આંગળી ચાંદલો કરો પહેલી આંગળી ભાઈ ચાંદલો કરો પહેલી આંગળી ચાંદલો કરો હા પહેલી આંગળી અને એના આપણે થશે ઉત્તમ ગતિ સદગતિ પ્રાપ્તિ ફૂલ મૂકી દો ઉપર આ થાળીમાંથી થોડા થોડા ફૂલ આપી દો તમે થોડા લઈ લો ના છોકરાને આપી દો એક્સચેન્જ કર લો લઈ લે બેટા ચાલ થોડા લઈ લે હા પિંડે પુષ્પાણિ સમર્પયામિ ચડાઈ દો થોડા બેટા ચાલો મૂકી દો ઉપર તમારી પોતપોતાની અસ્થિ ખોલ નાખો ચાલો અસ્થિ જે લાગે છે ખોલ નાખો અસ્થિ 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 તમારી સાથે લઈ લો સંક્રામ મંદિર આજે કેટલા દિવસ 11 દિવસ થયા પરમદાર થતા પહેલા આલ દેજો 13 દાડા લગીને અસ્થિ રાખશો તો મને કોઈ વાંધો નહીં 13મા દાડા લગીને ના રાખો 13 દાડા પછી ના રાખો ખોલ નાખો કોળીઓ કોળીઓ ખોલ નાખો અસ્થિ અમે તે પિંડ હા મૂકી દો जो आर છે પેલા જે પેલો લાયા છે ને તમે તે ને દાંત ખોલા કો પ્લાસ્ટિક ખોલા કો ये बड़ी बात है આપણે થેલી લાયા કા નહીં આપવાની બોલો ને યાર આ તો ના ખાવી હો ખાલી ખોલ નાખો પૂરી ખોલ નાખો તન નીચે મૂકી દો અસ્થિ તનવાર દૂધ ચડાવો ચલો અસ્થિ ની અંદર તનવાર દૂધ ચડાવો
ઓમ ભયો દતે દુદજે વામમાદરામ સકરાયુક્તમ પંચામૃતમ મયા નિંદા નાના તીર્થિ ગોષ્ઠા નમઃ. તનવાર પાણી ચડાય આપો. ઓમ નસારમ ભગામિ મુદરમ સુદારમ સુદયામિ. પાણી ચમચી પકડજો. પાણી ચમચી પકડો. બોલવાનું મમ આતન્ય પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ. ચાર અસ્થિની અંદર પાણી અસ્થિ અસ્થિ. ફરી પાણી ચમચી પકડો. જે બોલાવડાવો બોલજો. બોલો હે પિતાશ્રી, તમારા દિવસ પાણી પતી જાય. મારા ઘર માટે, સમાજ માટે, કુટુંબ માટે તમારે જતું રહેવાનું છે. જો તમે નર્મદા કિનારેથી પાછા વળીને આવ્યા છે તો નર્મદા માતાની, કુબેર દાદાની, સંગમ નારાયણની, ચામુંડા માતાની, આશાપુરી માતાની તમને આણ છે, આણ છે, ગંધ છે. મૂકી દો અંદર પાણી. હવે કોઈ પાછો આવે ફૂલ મૂકી દો અંદર. એક હાથ ફૂલ મૂકી દો. હવે કોઈ પાછો આવે ભાઈ. હું કીધું કે પાછા તમારી કુળદેવની સોગંદ. કીધું કેટલા કારણોથી આવે? 4. મોહ માયાને લીધે ને ચોથી તમારા ભૂલના લીધે. જેને મોહ માયા છે ને આવું હશે તો નહીં આવે એટલી ગેરંટી મારી, પણ ચોથી ભૂલ ના કરતા તે સાંભળજો. 12મું 13મું બધું પતી જાય પછી પપ્પાના નામનું કોઈ ખાવાનું કરવા મૂકવાનું નહીં. તહેવાર આવે, સુપ્રસંગ આવે, દિવાળી આવે, બેસતું વરસ આવે, એનો જન્મદિવસ આવે, મરણ તિથિ આવે તોય ધરાવવાનું નહીં. કામ કૂતરું પાયલું હોય કે ના પાયલું હોય, રોજ બિસ્કિટ મૂકે, આશા બંધાય પછી ના ખવડાવ, નિહાકા ના કે તમે ખવડાવશો તમારા પપ્પા છે પણ આવનારી પેઢી સંતાનો નહીં આલેતા. એટલે આડે દાડે ધરાવવાનું નહીં. ધરાવવું હોય તો 56 ભોગ ધરાવજો, પણ ક્યારે શ્રાદ્ધ આવે, શ્રાદ્ધ આવે તો આડે દાડે ધરાવવાનું નહીં. ખાસ બેનોને જઈને કહી દેવાનું. બરાબર. બીજું કે આ જીવન અત્યારે 12 દા લગીને ભલે એના ફોટે એક દીવો કરો, પણ 12મું 13મું પતી જાય પછી આ જીવન એના ફોટા આગળ દીવો કરવાનો નહીં. કે જો તમે ના ફોટે અજવાળું કરશો પણ આવનારી પેઢી અજવાળું નહીં કરે તા અગરબત્તી કરવાની, પણ દીવો કરવાનો નહીં. કારણ કે જો તમે કરશો પણ આવનારી પેઢી અજવાળું નહીં કરે તા બરાબર. એટલે દીવો નહીં કરવાનો, ધરાવવાનું નહીં. અગરબત્તી કરજો, ફૂલહાર પહેરાવજો, તિલક કરજો, પણ બીજું કશું કરતા નહીં. જાઓ જીવનમાં કોઈ દર પાછું નહીં. આટલી ગેરંટી મારી. સમજણ પડી ગઈ? હું નહીં કરવાનું, ધરાવવાનું નહીં, દીવો નહીં કરવાનું, બીજું બધું કરવાની છૂટ. એની કોઈ ડાઉટ, કોઈ પ્રશ્ન? તમારો કોઈ પ્રશ્ન આ બાબતે? દીવો કરીએ છીએ અમે તો ચાલે છે. કોનો? મારા ફાધરનો. તો હમણાં પપ્પાનો? તમે એ તમારે કરવો પડશે. જય લગીન તમે જીવો તે લગીન કરતા હોય તો હું બોલવાનું કે જય લગીન મેં જીવશું તો લગીન કરીશ. મારા છોકરાનો મેં બંધાયેલો નહીં, મારા કુટુંબનો મેં બંધાયેલો નહીં. પરિવારનું બંધન રાખવાનું નહીં. તમે જીવો તે લગીન કરવાનું. પછી ના કરવું હોય તો પછી એનો સંકલ્પ મુકાઈ દેવાનો. કારણ કે જ્યારે શ્રાદ્ધ આવે ત્યારે એનો સંકલ્પ મુકાય કે તમે કરવા તમારા ભાઈનું આવે છે બરાબર. બીજાનું આજે કરાય. સમજણ પડી? હાર બાર બધું ચડાવે, ફૂલ ચડાવાય, હાર ચડાવાય, તિલક કરવાય, બીજું કશું કરાય નહીં. સમજણ પડી ગઈ? એવું કશું કરવાનું નહીં. ધરાવશો તો એ પાછો આવશે. તમે ધરાવશો પણ છોકરાની ધરાવે 12 દા લગીન જે ધરાવે ધરાવજો, પછી કશું ધરાવવાનું નહીં. બરાબર છે? ગાય કૂતરાને જો કરો, ગાય કૂતરાને ખવડાવે પપ્પાને નિમિત્તનું એ ખવડાવાય, ગરીબોને ખવડાવાય પણ એવું નહીં કરવાનું. પેલા ધરાવીને પછી બીજાને ખવડાવે જેવું કરવાનું નહીં. પેલા બધાને ખવડાવી લેવાનું એના નામનું, પણ ધરા જવાનું નહીં. બાકી આજે માણસ કરે કે પેલા પપ્પાને થાળ ધરાવશે બધાને ખવડાવશે, એવું ધરાવવાનું નહીં. બધાને ખવડાવી લેવાનું ખુશીથી, પણ ધરાવવાનું નહીં. સમજ પડી ગઈ? પડી ગઈ? એની કોઈ ડાઉટ, કોઈ પ્રશ્ન? કાર્ડ આપીશ, એની ટાઈમ કોઈ બી પ્રોબ્લેમ થાય તો બીજે ફોન કરજો. મેં બંધાયેલો પપ્પા, તમારા પપ્પાનો, બીજા કોઈનો બંધાયેલો નહીં. કારણ કે બીજા બહુમાને કેવી વિધિ કરે આપણે જાણતા. પરિવાર આવેલો છે, તમામ વ્યક્તિઓને અસ્થિની અંદર પાણી ચડાવવાનું. અસ્થિ પર તમામ પરિવાર આવ્યા છે, પાણી ચડાવવાનું અસ્થિની અંદર. અને ચડાવતી વખતે એક જ શબ્દ બોલવાનો કે તમે ઠરજો ને અમને અમારથી કઈ ભૂલ થઈ ગઈ તમને બધાને માફ કરી દેજો. બરાબર છે? અને બીજું કે ભગવાન અમે ખાલી હાથે જવાય, પિતૃ અમે અને તમારા જે ગુરુ હોય એની અમે કોઈ દા ખાલી હાથે જવાય. તમારી યથાશક્તિ પણ 5-50 હોય તો મૂકજો, ના હોય તો જરૂરી છે નહીં. પણ પગે બધાયેલા તમે પેલા ઉભા થઈ જાઓ, તમે પેલા ઉભા થઈ જાઓ, બેટા ઉભો થઈ જા. જે પરિવારના આવેલા છે બધા કે હે હા
કોની એ બધું ચાલે એ બધું ચાલે એ બધું એમ નહીં રાખવાનું પેલા બધું કાઢી નાખતા તે વાત અલગ હતી તો ભાઈ હોનું ચોંદી પીતા તે કાઢી નાખવું પડે સમજી ગયા આજે ખોટી હોય તો રહો દેવાનું ના તમને વેમ લાગતો તો બધું કાઢી નાખવાનું સમજણ પેઢી બેટા ધોતી અરથી પાછળથી કરાવડે પરિવાર વાળા એક એક બધા પગે એ છેલ્લે રાખો તમે કેટ બેઠી પરિવારના બધા આવે છે એક વાર પાણી ચડાવવાનું ત્રણ વાર પાણી ચડાવવાનું પગે લાગવાનું કે અમારથી કે ભૂલ થઈ ગયું તમને બધાને તમારથી તો પગે લાગેલો તમે તો પૂજા નહીં કરી તો છોકરા ને તો તમારા પગે લાગવાનું અને અસ્થિની અંદર કમ પાણી ચડાવવાનું ભાઈ કે પહેલાના સમયમાં રિવાજ હતો કે ગંગાજળને તુલસીનું પાણી પીવડાવતા હતા હવે કોઈ પીવડાવતું નહીં એટલે નારંબલી કરે પેલો ધૂનતો ધૂનતા કે મારે પાણી પીવું છે આવતા બેટા બધું એક આસન પર બેન પાણી ચડાવી દો આસન પર બેસો મારા અરસી પર પાણી 3 વાર ચડાવવાનું તમે ઠરજો અમને ઠારજો મારથી કે ભૂલ થઈ કે તમને માફ કરશે નીચે અસ્થિ આમે મૂકજો પગલા કેમ અમરસિંહભાઈ ખુશી હટાઈ દે કાંઈ કરવાનું જો બધાય નદીએ જવાનું નદીએ જવાનું બધાય શાંતિથી નાહવાનું પણ વધારે ઊંડામાં જવાનું સમજ્યા વડે વધારે ઊંડામાં જવાનું નહીં કામ નાહવું હોય બધા શાંતિથી કિનારે બેન નાહજો કે અગ્નિ વાયુ અને પાણીની કોઈ મસ્કરી થાય ને ભલે તમારું હારામ હારું તરતા આવડતું હોય પણ નદી જોડ મસ્કરી કરવાની અને બીજું કઈ ગાડી બધી રેતી કાઢે છે બરાબર તમે જોશો નહીં નીચે દોરો કારે આવી જાય ખબર નહીં પડે જમીન હટી જશે તમે અંદર ધરાઈ જશે એટલે આટલા પાણી જાઓ એટલે નાહવાનું શાંતિથી ત્યાં બોટની સુવિધા છે તમારે અસ્થિ વિસર્જન કરવું હોય કિનારા વચ્ચે જઈને પધરાવજો કઈ નદી નર્મદા માતા પાછળથી જે આવે ઓરસંગ અને ત્રીજી નદી ગુપ્ત સરસ્વતી માતા ભારત દેશની અંદર 2 તીર્થ છે ઉત્તર પ્રયાગ તીર્થ એક દક્ષિણ પ્રયાગ તીર્થ આજે જે તમે તીર્થમાં આવે છે દક્ષિણ પ્રયાગ તીર્થ ઉત્તર પ્રયાગ તીર્થ એટલે પેલો પ્રયાગરાજ કરતા મહત્વ એનું વધારે છે કહેવાય છે કે કરેલા પાપો ધોવા તો કઈ જવું પડે ગંગા પણ ગંગા પોતાના પાપ ધોવા માટે નર્મદા કિનારે આવે ત્યારે વૈશાખ સુદ 7મના દિવસે તો વિચાર કરો ગંગા જેવી ગંગા અહીંયા આવતી હોય તો નર્મદા માતાના આપણે તો શું કહેવાય ગંગા માતાના નખના મેલ બરાબર એક મોણો નહીં અને એકનું મહત્વ છે ગંગા સ્નાને નર્મદા પ્રણામી યમુના પાણી તાપી સ્મરણે ગંગાએ જાઓ તો નાહવું પડે યમુના જાઓ તો પાણી પીવું પડે તાપી જાઓ તપસ્યા કરવી પડે પણ નર્મદા માતા દૂરથી પગે લાગેલો તોય પવિત્ર થઈ જાય એટલે જો કપડા ના લાયા હોય ના નાહવું હોય તો હાથ પગ ધોઈ લેવાનું માથે પાણી ચડાવી લેવાનું બરાબર અને આવ્યા છો તો મારું કેવું છે કે નહીં કાઢશો તોય કઈ વાંધો આવે નહીં પણ તમારે નાહવું હોય તો ના જો ના હોય તો કઈ નહીં પણ તમારે બંને ના હોય તમે કર્મમાં બેઠા તો બસ તમે બે ના હોય તો ના જો ના તો માથે પાણી ચડાવી દેજો તમારે બધા જેને નાહવું હોય બધા નાવા જ આવ્યા છે તો મારે કહેવાની ફરજ કોઈ ઉઘડા ના લાવ્યો હોય તો ભાઈ ક્યાં કોઈ જોવાનું હા ચાલ બેટા